હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે અને એ પાઠ્યપુસ્તક આધારિત આજે આપણે સ્વ અધ્યયન પોથીમાંથી પાઠ 2 જેનું નામ છે મહાસાગરો અને ખંડો વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે. એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. બીજું ખાસ કે ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કેટલાક વિષય વસ્તુના મુખ્ય મુદ્દાઓ આપેલા છે, જ્યારે અહીંયા તમને ટૂંકમાં માહિતી પણ આપેલી છે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને પ્રશ્નનો ઉત્તર લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે મહાસાગરો અને ખંડો સંદર્ભે નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી, એટલે ખોટું વિધાન આપણે શોધવાનું છે. તો ઓપ્શન સી આપણો જવાબ આવશે કે પૃથ્વી પર મહાસાગરો કુલ 7 છે અને ખંડોની સંખ્યા 5 છે. તો આ વિધાન યોગ્ય નથી, માટે આપણો જવાબ પણ આ જ હશે. બીજો પ્રશ્ન છે કે અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વીને વાદળી ગ્રહ તરીકે સંબોધે છે. તો આ બાબત નીચેનામાંથી કયા વિધાનને પુષ્ટિ આપે છે? તો ઓપ્શન બી આપણો સાચો છે કે 3/4 ભાગમાં પાણી આવેલું છે. ત્યારબાદ વિધાન 3 કે દક્ષિણ ગોળાર્ધને જળ ગોળાર્ધ તરીકે ઓળખવામાં આવે છે. કારણ દક્ષિણ ગોળાર્ધમાં ઉત્તર ગોળાર્ધ કરતાં પાણીનો વિસ્તાર ઘણો વધારે છે. તો આની અંદર ઓપ્શન સી આપણો સાચો ઉત્તર બને છે કે વિધાન અને કારણ બંને સાચા છે અને વિધાન કારણની સાચી સમજૂતી છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે ગ્રીનલેન્ડને ટાપુ કહેવામાં આવે છે પણ ઓસ્ટ્રેલિયાને ખંડ તરીકે ઓળખવામાં આવે છે, તેનું મુખ્ય કારણ કયું છે? તો ઓપ્શન સી સાચો છે કે ઓસ્ટ્રેલિયાનું કદ ઘણું મોટું છે એટલા માટે. પાંચમું છે કે પૃથ્વી પર પુષ્કળ પાણી હોવા છતાં પાણીની તંગી સર્જાય છે. કારણ કે તો એની અંદર ઉપરના તમામ કારણો સાચા છે કે મોટાભાગનું પાણી મહાસાગરોમાં ખારું છે, પીવાલાયક મીઠું પાણી ખૂબ જ મર્યાદિત માત્રામાં છે અને ગ્લેશિયરમાં પાણી બરફ સ્વરૂપે જમા થયેલું છે. એટલે કે આ 3 ઓપ્શન આના સાચા ઉત્તરો બને છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કે હિન્દ મહાસાગરનું નામ કયા દેશ પરથી રાખવામાં આવ્યું છે? તો એ જવાબ આવશે ઓપ્શન સી ઇન્ડિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે પૃથ્વી પર વિપુલ માત્રામાં પાણી ઉપલબ્ધ હોવા છતાં જળ સંકટ કે પાણીની તંગીની ગંભીર ચર્ચા શા માટે થાય છે? તો અહીંયા ઓપ્શન એ સાચો બને છે કે મહાસાગરોનું મોટાભાગનું પાણી ખારું છે અને પીવા કે વપરાશ યોગ્ય નથી. આઠમો પ્રશ્ન જેમાં વિધાન છે કે પૃથ્વી પર પાણી પુષ્કળ હોવા છતાં જળ સંકટની વાતો કરવામાં આવે છે. કારણ છે કે પૃથ્વી પર પાણીનો મોટો ભાગ મહાસાગરોમાં છે, જે ખારું હોવાથી સીધું ઉપયોગમાં લઈ શકાતું નથી. તો અહીંયા ઓપ્શન એ સાચો આવશે કે વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે જેની અંદર વિધાન આપેલું છે કે એન્ટાર્કટિકા ખંડ પર કાયમી માનવ વસાહતો જોવા મળતી નથી. કારણ કે એન્ટાર્કટિકા ખંડ પૃથ્વીની સૌથી ગરમ આબોહવા ધરાવતો પ્રદેશ છે. તો અહીંયા વિધાન સાચું છે પણ એનું કારણ ખોટું છે, એટલે કે ઓપ્શન સી આપણો આનો જવાબ બને છે. 10મો પ્રશ્ન છે કે ભૌગોલિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યુરોપ અને એશિયા એક જ સળંગ ભૂમિભાગ એટલે કે યુરેશિયા છે, છતાં તેમને પરંપરાગત રીતે 2 અલગ ખંડો કેમ ગણવામાં આવે છે? તો ઓપ્શન સી છે કે ઐતિહાસિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ બંને ભિન્ન રીતે વિકસિત થયા છે માટે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે કે ભાઈ યોગ્ય શબ્દો કે અંકોનો ઉપયોગ કરીને આપણે વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલો પ્રશ્ન આવે કે અંતરિક્ષમાંથી પૃથ્વી વાદળી રંગની દેખાય, પરંતુ જો પૃથ્વી પર માત્ર 25% જ પાણી હોય તો પૃથ્વીનો રંગ કેવો દેખાશે? તો અહીંયા આપણે બ્રાઉન અથવા તો બદામી રંગનો દેખાશે. એ રીતે આપણે બદામી અહીંયા રંગ આપી શકીએ. બીજું છે કે પૃથ્વીની સપાટીનો લગભગ ખાલી જગ્યા ભાગ પાણીથી ઘેરાયેલો છે, તો એ આવશે 3/4. ત્રીજું છે કે નકશા મુજબ જો તમે ભારતથી સીધા દક્ષિણ દિશામાં મુસાફરી કરો તો હિન્દ મહાસાગર પાર કર્યા પછી તમે ખાલી જગ્યા સાગરમાં પ્રવેશશો, તો એ આવશે દક્ષિણ મહાસાગર. ચોથું છે કે સમુદ્રમાં આવતી સુનામી એ માત્ર પાણીની લહેર નથી, પરંતુ એ સમુદ્રના તળિયે થતી ખાલી જગ્યા જેવી ભૌગોલિક હલનચલનનું પરિણામ છે, તો એની અંદર આવશે ભૂકંપ. પાંચમું છે કે ભૂસ્તર શાસ્ત્રીઓ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાને અલગ ખંડ ગણવાને બદલે એક જ ભૂમિભાગ તરીકે ગણે તો પૃથ્વી પર કુલ ખંડોની સંખ્યા ખાલી જગ્યા થઈ શકે તો 6 થઈ શકે. છઠ્ઠું વિધાન છે કે મહાસાગરને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે, કારણ કે વિશ્વની અડધાથી વધુ ખાલી જગ્યા મહાસાગરની વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થાય છે, તો એ આવશે ઓક્સિજન. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે કે વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાના છે. એમાં પહેલું વિધાન કે પૃથ્વી પર 7 ખંડો અને 5 મહાસાગરો છે, પરંતુ જમીન વિસ્તાર કરતાં જળ વિસ્તારનું પ્રમાણ ઘણું ઓછું છે, તો આ વિધાન ખોટું છે. બીજું, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બંને ખંડો એકબીજા સાથે જમીન માર્ગે જોડાયેલા છે, તો વિધાન સાચું છે. ત્રીજું વિધાન કે એશિયા ખંડ પૃથ્વીના માત્ર 10% ભાગ પર ફેલાયેલો છે, તેથી તે વિશ્વનો સૌથી નાનો ખંડ છે, તો આ વિધાન ખોટું છે. ચોથું વિધાન કે એન્ટાર્કટિકા ખંડ પર બરફની જાડી પરત હોવા છતાં ત્યાં ભારત જેવા દેશોએ પોતાના સંશોધન કેન્દ્ર સ્થાપ્યા છે, તો વિધાન સાચું છે. પાંચમું વિધાન કે આફ્રિકા એકમાત્ર એવો ખંડ છે જેમાંથી કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત એમ 3 મુખ્ય અક્ષાંશ પસાર થાય છે, તો એ વિધાન પણ સાચું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે નીચે આપેલા વિધાનોમાંથી આપણે ખોટું વિધાન છેંકી અને વિધાન ફરીથી લખવાનું છે. તો પહેલાંની અંદર જે ઓછો છે એ શબ્દ ખોટો છે, માટે ચેકવાનો છે અને વાક્ય બનશે કે પૃથ્વીના નકશામાં ઉત્તર ગોળાર્ધ જમીનનો વિસ્તાર વધારે જોવા મળે છે, એ પ્રમાણે સાચું આપણું વિધાન બનશે. ત્યારબાદ બીજા વિધાનની અંદર આપણે એટલાન્ટિક શબ્દ છેંકવાનો છે અને વાક્ય બનશે કે પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર પેસિફિક છે. ત્રીજા વિધાનની અંદર આપણે અરબી સમુદ્ર શબ્દ છેંકવાનો છે અને વાક્ય બનાવીશું તો ભારતની પૂર્વ દિશામાં બંગાળનો ઉપસાગર આવેલો છે. ચોથાની અંદર લક્ષદ્વીપ નામનો જે શબ્દ છે એને આપણે છેંકવાનો છે, કારણ કે ખોટો શબ્દ છે. અને પછી વાક્ય બનશે કે વિશ્વનો સૌથી મોટો ટાપુ ખાલી જગ્યા છે, એટલે કે ભાઈ ગ્રીનલેન્ડ છે. પાંચમાની અંદર આપણે ચક્રવાત શબ્દ છેંકવાનો છે અને વાક્ય બનશે કે સમુદ્રના તળિયે ભૂકંપ કે જ્વાળામુખીના કારણે આવતા શક્તિશાળી મોજાને સુનામી કહે છે. છઠ્ઠાની અંદર મહાસાગરો શબ્દ છેંકવાનો છે કે ઓલિમ્પિકમાં રહેલ 5 વર્તુળ 5 ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે, એ મુજબ જવાબ બનશે. પ્રશ્ન 4 છે કે ભાઈ બંધ બેસતા જોડકા જોડો. તો પહેલું છે કે પૃથ્વીના ફેફસા, તો એ આવશે મહાસાગરની વનસ્પતિ. બીજું છે કે એશિયા અને યુરોપનો સંયુક્ત ભૂમિ ભાગ, તો એને યુરેશિયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે કે ભારતની પશ્ચિમ દિશામાં આવેલો જળમાર્ગ, તો એ છે અરબ સાગર. ચોથું છે કે મહાસાગરમાં વધતું પ્લાસ્ટિકનું પ્રદૂષણ, તો દરિયાઈ જીવસૃષ્ટિ માટે જોખમ ઊભું કરે છે. અને પાંચમું છે કે પ્રારંભિક ચેતવણી પ્રણાલી, તો એ આવશે સુનામીનું પૂર્વાનુમાન. પ્રશ્ન 5મો છે કે ભાઈ મને ઓળખો.
આમાં પહેલો પ્રશ્ન કે હું વિશ્વનો સૌથી મોટો મહાસાગર છું અને પૃથ્વીના બંને ગોળાર્ધમાં ફેલાયેલો છું, તો એ આવશે પેસિફિક મહાસાગર. બીજું છે કે હું એવો ખંડ છું જેમાં વસ્તી કાયમી ધોરણે રહેતી નથી, પણ ભારત દેશના દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી સંશોધન કેન્દ્ર આવેલા છે, તો એ આવશે એન્ટાર્કટિકા ખંડ. ત્રીજું છે કે હું યુરોપ અને એશિયાને જોડતો એક વિશાળ ભૂમિભાગ છું, વૈજ્ઞાનિકો મને સંયુક્ત રીતે આ નામે ઓળખે છે, તો એ આવશે યુરેશિયા. ચોથું છે કે હું 26મી ડિસેમ્બર 2004ના રોજ ભારત અને અન્ય દેશોમાં વિનાશ લાવનારું સમુદ્રનું શક્તિશાળી મોજું છું, તો એ આવશે સુનામી. પાંચમું છે કે હું એવો ભૂમિભાગ છું જે ઉત્તર અને દક્ષિણ એમ બંને અમેરિકાને એક સાંકડી પટ્ટીથી જોડું છું, તો એ આવશે પનામાની સાંકડી પટ્ટી. પ્રશ્ન 6 કે સંકલ્પના સ્પષ્ટ કરો. પહેલું છે ભૂખંડ. તો પૃથ્વીની સપાટી પર આવેલો ખૂબ મોટો અને સતત વિસ્તૃત જમીનનો વિસ્તાર એને ભૂખંડ કહેવાય છે. ઉદાહરણ તરીકે એશિયા, આફ્રિકા અને યુરોપ. બીજું ટાપુ. તો ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો જમીનનો ભાગ એને ટાપુ કહેવાય છે. ઉદાહરણ તરીકે ગ્રીનલેન્ડ, શ્રીલંકા, અંદમાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ ટાપુઓનો પણ એની અંદર સમાવેશ થશે. પ્રશ્ન 7મો છે કે ભાઈ નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. પહેલો પ્રશ્ન કે મહાસાગરો પૃથ્વીના ફેફસા તરીકે કાર્ય કરે છે, સમજાવો. તો મહાસાગરોને પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે કારણ કે તેઓ પૃથ્વી પરના જીવન માટે જરૂરી ઓક્સિજન ઉત્પન્ન કરવામાં મહત્વનો ફાળો આપે છે. મહાસાગરમાં રહેલા સૂક્ષ્મ શેવાળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈને ઓક્સિજન છોડે છે. વિશ્વના કુલ ઓક્સિજનનો લગભગ અડધાથી વધુ ભાગ મહાસાગરોમાંથી મળે છે. ઉપરાંત મહાસાગરો હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ શોષી લઈ વૈશ્વિક તાપમાનને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે. તેઓ વરસાદ, જળચક્ર અને આબોહવાના સંતુલનને પણ જાળવી રાખે છે. તેથી મહાસાગરો પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય છે. બીજો પ્રશ્ન છે કે પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં જળરાશિ હોવા છતાં જળ સંકટ વિશે શા માટે ચર્ચા કરવામાં આવે છે? તો પૃથ્વી પર લગભગ 71% પાણીથી ઢંકાયેલો છે, પરંતુ તેમાં લગભગ 97% પાણી ખારું છે, જે પીવા યોગ્ય નથી. માત્ર 3% પાણી જ મીઠું છે અને તેમાંનો મોટો ભાગ હિમનદીઓ અને ભૂગર્ભમાં સંગ્રહિત છે. તેથી માણસને ઉપયોગી પાણીનું પ્રમાણ ખૂબ ઓછું છે. વધતી વસ્તી, પાણીનો બગાડ, પ્રદૂષણ, જંગલોનો નાશ અને આબોહવા પરિવર્તનને કારણે પીવાલાયક પાણીની અછત વધી રહી છે. તેથી જળ સંકટની ચર્ચા કરવામાં આવે છે. પાણીનો બચાવ, વરસાદી પાણીનો સંગ્રહ અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ તો જ આ સમસ્યાનો ઉકેલ આપણે લાવી શકીશું. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે જો પૃથ્વી પર મહાસાગરો ન હોત તો પૃથ્વીના જળચક્ર અને આબોહવા પર કેવી ગંભીર અસરો જોવા મળે? તો જો પૃથ્વી પર મહાસાગર ન હોત તો જળચક્ર લગભગ બંધ થઈ જાત. મહાસાગરોમાંથી પાણીનું બાષ્પીભવન ન થતાં વાદળો બનતા નહીં અને વરસાદ પણ ખૂબ ઓછો અથવા ન બરાબર થાત. પરિણામે નદીઓ, સરોવરો અને ભૂગર્ભ જળના સ્ત્રોત સુકાઈ જાય. ખેતી, પીવાનું પાણી અને જીવસૃષ્ટિ માટે ગંભીર મુશ્કેલીઓ ઊભી થાત. મહાસાગરો પૃથ્વીના તાપમાનને સંતુલિત રાખે છે, તેથી તેમના વિના દિવસ અને રાતના તાપમાનમાં ભારે તફાવત જોવા મળત. આબોહવા અત્યંત ગરમ કે અત્યંત ઠંડી બની જાત અને પૃથ્વી પર જીવન ટકાવી રાખવું ખૂબ જ મુશ્કેલ બની જાત. ચોથો પ્રશ્ન છે કે ભાઈ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધની ભૌગોલિક સરખામણી કરી જમીન અને પાણીના વિતરણની અસરો સમજાવો. તો ઉત્તર ગોળાર્ધમાં જમીનનું પ્રમાણ વધુ છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં પાણીનું પ્રમાણ વધુ છે. ઉત્તર ગોળાર્ધમાં એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા જેવા મોટા ભૂખંડો આવેલા હોવાથી અહીં વસ્તી, શહેરો, ઉદ્યોગો અને ખેતી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જમીન વધુ હોવાથી અહીં તાપમાનમાં ઋતુ પ્રમાણે વધુ ફેરફાર જોવા મળે છે. બીજી તરફ દક્ષિણ ગોળાર્ધમાં મહાસાગરોનું પ્રમાણ વધારે હોવાથી અહીંની આબોહવા પ્રમાણમાં સમશીતોષ્ણ અને સંતુલિત રહે છે.
તાપમાનમાં ઓછો ફેરફાર થાય અને વરસાદનું પ્રમાણ પણ ઘણા વિસ્તારોમાં નિયમિત રહે છે. આમ જમીન અને પાણીના અસમાન વિતરણને કારણે બંને ગોળાર્ધની આબોહવા, વસ્તી, કૃષિ અને જીવનશૈલીમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. 5મો પ્રશ્ન છે કે સમુદ્રમાં વધતું જતું પ્રદૂષણ અને પ્લાસ્ટિકનો કચરો ભવિષ્યમાં માનવ સંસ્કૃતિ માટે કેવી રીતે જોખમી બની શકે છે? તો આજના સમયમાં સમુદ્રમાં પ્લાસ્ટિકનો કચરો, રાસાયણિક કચરો, તેલનું લીકેજ અને ગટરનું પાણી સતત ઠલવાતું હોવાથી સમુદ્રનું પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. પ્લાસ્ટિકનો કચરો હજારો વર્ષો સુધી નાશ પામતો નથી. દરિયાઈ જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ લે છે, જેના કારણે તેઓ બીમાર પડે છે અથવા મૃત્યુ પામે છે. આ પ્રદૂષણ ખોરાકની સાંકળ દ્વારા મનુષ્ય સુધી પહોંચે છે, જે માનવના આરોગ્ય માટે જોખમરૂપ બને છે. આમાંથી બચવાના ઉપાયોની વાત કરીએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો, એક વખત વપરાશી પ્લાસ્ટિકની વસ્તુઓનો ત્યાગ કરવો, કચરાનો યોગ્ય નિકાલ અને પુનઃચક્રીયકરણ એટલે કે રિસાયકલિંગ કરવું, ગટર અને ઔદ્યોગિક કચરો શુદ્ધ કર્યા પછી જ સમુદ્રમાં છોડવો. પ્રશ્ન 6 કે ખંડ અને ટાપુ વચ્ચેનો ભૌગોલિક તફાવત ઉદાહરણ સાથે સ્પષ્ટ કરો. વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ એનો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે કે એન્ટાર્કટિકા ખંડની વિશેષતાઓ જણાવો. તો એન્ટાર્કટિકા ખંડની કઈ કઈ વિશેષતાઓ છે એનો જવાબ પણ તમને અહીંયા આપી દીધેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 8 કે ટૂંકનોંધ લખો. એમાં પહેલી ટૂંકનોંધ છે મહાસાગરો અને આપત્તિઓ. તો એના વિશે પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો. આ મુજબ તમારે જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 કે નીચે આપેલા ચિત્રોના આધારે સમુદ્રી જીવન વિશે ટૂંકમાં લખો. તો અહીંયા જે ચિત્ર આપેલા છે, ચિત્રનો આપણે અભ્યાસ કરવાનો છે અને એના આધારે આપણે ટૂંકનોંધ લખવાની છે. તો ટૂંકનોંધ જોઈએ કે આપેલા ચિત્રમાં સમુદ્રમાં પાતાળમાં જોવા મળતા પરવાળા અને ખડકો તેમજ સજીવ સૃષ્ટિનું ચિત્ર દોરેલ છે, જેમાં એક શિકારી વ્હેલ માછલી પણ દેખાઈ રહી છે. આ પરવાળા પૃથ્વીને ઓક્સિજન પૂરો પાડે છે. સમુદ્રની વધુ ઊંડાઈએ આ પ્રકારની રચના જોવા મળે છે. પૃથ્વી પરના મહાસાગરો પોતાની જળસૃષ્ટિની વિવિધતા માટે જાણીતા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 કે આપેલા ચિત્રમાં દેખાતા ખંડોના નામ લખો. તો આ જે ચિત્ર છે એ એશિયા ખંડનું છે. બીજું ચિત્ર એ યુરોપ ખંડનું છે. ત્રીજું ચિત્ર છે એ આફ્રિકા ખંડનું છે. આ ત્રીજા નંબરનું જે ચિત્ર છે એ આવશે આફ્રિકા ખંડ. ત્યારબાદ આગળનું ચિત્ર જોઈએ તો આ ચિત્રની અંદર જે નકશો આપેલો છે એ ઉત્તર અમેરિકાનો. બીજા નંબરનું ચિત્ર એ દક્ષિણ અમેરિકા અને ત્રીજા નંબરનું જે ચિત્ર છે એ આવશે ઓસ્ટ્રેલિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં સ્વ અધ્યયન પોથી આધારિત પાઠ 2, જેનું નામ છે મહાસાગરો અને ખંડો. તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. તો કોઈક નવા વિડીયોની અંદર આપણે નવા પાઠના સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.